સ્વામી નિખિલેશ્વરાનંદ. એકચ્યુઅલી આ તો બધાને ખબર જ છે કે આજે 12મી જાન્યુઆરી છે અને 12મી જાન્યુઆરી 1863ના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ જન્મદિવસ 1985થી આપણું રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે. આજે આખા દેશમાં વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. અહીંયા રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં પણ અમે ઉજવણી કરી છે અને એક શોભાયાત્રાનું અહીંયા આયોજન કર્યું હતું. સવારે 8:30 વાગે આપણા માનનીય પોલીસ કમિશનર શ્રી એમણે ઝંડી ફેરાવી અને એને પ્રસ્થાન કરાવ્યું. અને એમાં 9 સ્કૂલના લોકોએ એમાં પોતાના રથ આપ્યા છે. 3 રથ અમારા હતા, એટલે ટોટલ 12 રથ હતા અને કુલ 1500 વિદ્યાર્થી ભાઈ બહેનો આમાં જોડાયા હતા. અનેક શિક્ષક ભાઈ બહેનો પણ જોડાયા હતા અને આવી રીતે સ્વામી વિવેકાનંદની બહુ ભવ્ય ઉજવણી થઈ. અને હમણાં હવે પુરસ્કાર બધાને આપી રહ્યા છે. તો આવી રીતે આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. ખાસ કરીને યુવાનોને સમર્પિત છે, કારણ કે સ્વામી વિવેકાનંદનો સંદેશ વિશેષ કરીને યુવાઓ માટે વધારે મહત્વપૂર્ણ છે. આજના યુવાનો ખાસ કરીને જે ડિજિટલ યુગમાં છે, સોશિયલ મીડિયામાં જીવી રહ્યા છે, એને કારણે એમની એકાગ્રતા જ્યારે ભંગ થઈ રહી છે અને આત્મવિશ્વાસનો અભાવ થઈ રહ્યો છે, ત્યારે સ્વામી વિવેકાનંદનો આત્મવિશ્વાસનો સંદેશ, એકાગ્રતાનો સંદેશ અત્યંત મહત્ત્વનો છે. એટલા માટે બધા યુવા ભાઈ બહેનોને હું ખાસ વિનંતી કરીશ, આજના દિવસથી સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાનું શરૂ કરે. આત્મવિશ્વાસ આવશે, એકાગ્રતા આવશે, જીવનમાં સફળતા આવશે, દૈનિક જીવનમાં સફળતા આવશે, સુખ શાંતિ આવશે.